નડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે સીસીના નોર્મલાઇઝ માર્ક જાહેર કરવામાં આવ્યા હતા દરેક મિત્રોના, તો દરેક મિત્રોએ આ માર્ક જોઈ લીધા છે તેવી આશા છે। હવે આજે આપણે તારણ એવું કાઢવાનું છે કે કેટલું મેરિટ રહેશે। જો મિત્રો સૌપ્રથમ જેટલા મિત્રોના મને રિવ્યૂ મળ્યા છે તે મુજબ અમુકના 30 માર્ક કે 35 માર્ક થતા હોય તેના 50-55 માર્ક થઈ ગયા છે, અમુકના 40 માર્કવાળાના 70-80 માર્ક થઈ ગયા છે, અને અમુક એવા પણ લોકો છે જેના 70-75 માર્ક હોય અને તેને ઘટી અને 60-65 માર્ક થઈ ગયા છે। જ્યારે મિત્રો આવી પરિસ્થિતિ હોય ત્યારે મેરિટનું તારણ કાઢવું ખૂબ જ અઘરું છે મિત્રો, કારણ કે આમાં વિસંગતતાઓ ઘણી બધી છે। એટલે પહેલાં પ્રથમ મારો અભિપ્રાય એવો છે કે સીસીની જે CBRT એક્ઝામની પરીક્ષાઓએ જે કાઢેલી છે તે જડમૂળમાંથી નાબૂદ થવી જોઈએ એવું મારું માનવું છે। હવે જે બીજી સીસીની એક્ઝામ જે બીજું આની પછી જે A અને B માટે મેઇન્સ એક્ઝામ જે આવશે તેમાં તો સીસી એક્ઝામ ના જ હોવી જોઈએ, તેમાં ફિઝિકલ પેપર હોવા જોઈએ તેવું મારું માનવું છે, બરાબર છે। અને છતાં પણ આપણે જો મેરિટનું પ્રિડિક્શન કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે પોલ મૂકેલો, તેમાં 90+ માર્ક 14% લોકોને થાય છે, 80થી 90 વચ્ચે માર્ક 14% લોકોને થાય છે, એટલે 28% લોકો તો 80+ માર્કવાળા આમાં અંદાજો મારી શકાય। 28 નહીં તો કમસે કમ 20% લોકો તો એવા જ છે, 15થી 20% કે જેને 28 ઉપર માર્ક છે, અને 70 ઉપર માર્ક જોવા જઈએ તો 38%થી વધુ લોકોને 70+ માર્ક છે। એટલે એક અંદાજા મુજબ ઓછામાં ઓછા 25થી 30% લોકો તો એવા હશે જ કે જેણે 70+ માર્ક છે। અને આપણે જગ્યાના 7 ગણાની અત્યારે વાત સંભળાઈ રહી છે, જો જગ્યાના 7 ગણા જોવા જઈએ તો ઓછામાં ઓછા 50-60 હજારની આજુબાજુ કે 70,000ની આજુબાજુ લોકોને બોલાવે તો મારા અંદાજ મુજબ મેરિટ છે તે 55થી 60 વચ્ચે રહેવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે જે લોકોને 60+ માર્ક છે તે તો બિંદાસ હવે પાર્ટ બીની તૈયારી ચાલુ કરી દે, બરાબર છે, કારણ કે પાર્ટ એમાં આવવા માટે તમારે 70+ માર્ક જોઈશે, એટલે પાર્ટ બીની એક્ઝામ તમે આપી શકશો। તો પાર્ટ બીની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। મારા અંદાજ મુજબ મેરિટ છે 55થી 60 રહેવાની સંભાવના છે। જો વિડીયો ગમે તો વિડીયો મિત્રો બીજા મિત્રો સુધી પહોંચાડજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।